સલામ આલેકુમ દોસ્તો, આ જોઈ રહ્યા છો તમે, આ ઘણા જૂના વપરાયેલા ગાદલા છે, વર્ષો જૂના ગાદલા છે. એની અંદરથી આપણે હવે આ ગાદલાને નવો લુક ને નવો જીવ આલવાનું છે. એ કેવી રીતના આ ગાદલા ઉપર બધું કામ થાય છે, ના જૂના ગાદલા કેવી રીતના બને છે, એ આ વિડીયોની અંદર હું તમને બતાડવાનો છું કે આ જૂના ગાદલાઓને નવા કેવી રીતના કરે છે. જો આવી રીતના નવા બને છે. હવે આપણે સૌથી પહેલાં તો કાપડ લઈશું, એને બોક્સ 3x6.5ની બોક્સ કરવાની છે ને એની માટે હું એ કાપડ લીધું છે 5 મીટર, 48 પનાનો 5 મીટર કાપડ છે ને એનું માપ છે 78 ઇંચ. હવે 78 ઇંચની અંદર આપણે 5 ઇંચ એને ટાંકાની દબાણનો છોડીશું. જે ટાંકાનું દબાણ હોય છે એ ગાદલો નાનો થાય છે, એની માટે એટલો દબાણ મારે છોડવો પડશે. ને એના પછી આ જો ટેપ કેવી રીતના ફરાવે છે અને કાપડ કઈથી ગણતરી કરવાનું, કેવી રીતના એને માપવાનું એ જોઈ લો. આ ભાગ પરથી નહીં, છેડાના ભાગ, પોરવાળા ભાગ પર નહીં, ગળીના ભાગ પરથી આપણે કાપડને માપવાનું છે. ટેપ એવી રીતના ઝાલવાની છે, નીચેથી ને ઉપરથી આ ટેપ ઝાલવાની છે ને અહીંથી માપીને માપતા જવાનું છે, જેનીથી આપણો માપ એકદમ સરખો આવશે. જરાક પણ આઘો પીછો, એક દોરો પણ આઘો પીછો નહીં થાય, એક સરખો જ માપ આવશે. ના જો અપરવાળો ભાગ થઈ ગયો છે, હવે લોઅરવાળો ભાગ એ કાપડથી કાપડ મેળવીને એને એડજસ્ટ કરીશું ને સરખી રીતના ગોઠવી દઈશું. હવે જે વધીનું કાપડ છે એને આપણે કટિંગ કરીશું. હવે કેટલો વધે છે એને માપ કાઢીએ આપણે, તો આ કાપડ વધે છે આપણું, બોર્ડરો થઈ જાય એટલું વધી જાય છે. હવે એને કાપીને આપણે અલગ કરી દઈશું. તો કાપવાની પણ કઈ રીત હોય છે ને કઈ તરીકો હોય છે. જે ડિઝાઇન દેખાય છે એ કંપનીની ડિઝાઇન હોય છે, વાંકી ચૂકીની હોય, એક સીધી હોય છે. તેથી આપણે કાપડને કાપવાનું છે ને કાપડ એકદમ સરખી રીતના આપણું કપાઈ ગયું છે. આ લંબાઈ થઈ ગઈ આપણા ગાદલાની. હવે એની પહોળાઈ છે 3 ફૂટની. ઓકે, તો આ 3 ફૂટ થયું છે 36 ઇંચ. 36 ઇંચ ને એના પછી ટાંકાનું દબાણ, સિલાઈનું દબાણ એ બધું છોડવાનું છે. તો 36 ને 4 40 ઇંચનું કટિંગ થશે મારું ને એના પછી જે વધશે એ થશે બોર્ડરમાં. આ વેસ્ટ એમ જ નહીં જાય, આ વેસ્ટને આપણે બોર્ડરમાં લઈ લઈશું. જો આ કટિંગ કેવી રીતના થશે, આ સીધી ડિઝાઇન પર જ કાપવાનું છે ને કટિંગ થયા પછી આ વેસ્ટ પડેલું છે બોર્ડરમાં લઈશું ને 2 પાર્ટ અલગ કરવાના છે, અપર પાર્ટ ને લોઅર પાર્ટ. ઠીક છે દોસ્તો, આ ઉપરનો ભાગ ને ગાદલાના નીચેનો ભાગ આ એવી રીતના ફેરથી માપ લઈને સરખી રીતના 2 ભાગ સરખા કરવા છે, એટલે ગાદલું ઉપરનું નીચેનું સરખો આવે, વાંકો ચૂકો આડો તોડો ગાદલો ના થાય ને એને સરખી રીતે ડિઝાઇન પર કાપવાનું છે. આવી રીતના સરખી રીતે તમે કાપો તો ગાદલો એકદમ સરખો, કાપડ સરખો કપાશે અને ગાદલો સરખો બનશે. હવે એની બોર્ડરો કાપી લઈશું. આપણે બોર્ડર રાખીશું 5 ઇંચની. બોક્સ ગાદલાની બોર્ડર આવશે 5 ઇંચની ને આ બોર્ડરના પટ્ટા કપાઈ ગયા છે. હવે કાપડનો પટ્ટા કેવી રીતના મેળવા છે, જો આ બોર્ડર કેવી રીતના મેળવે છે. હવે સીધો ભાગ સામે મેળવાનો છે. જો આવી રીતના સામે સીધો ભાગ મેળવો છે અને એ પર સ્ટિચિંગ કરવાનું છે. આ રીતના સિલાઈ માર દેવાની છે. એવી રીતના જેટલા પણ બોર્ડર પટ્ટા આપણે ગણતરી કરેલા છે એ પ્રમાણે આ બોર્ડર સીવી નાખવાની છે. સૌથી પહેલાં બોર્ડર સીવી લેવાની છે. આવી રીતના જે સિલાઈ થાય છે એ રીતના બોર્ડરો સીવી લેવાની ને એના પછી અપરવાળો પાર્ટ લઈશું. આપણે અપરવાળા પાર્ટની પર બોર્ડર સેટ કરી લઈશું. જો પહેલાં પટ્ટા આવી રીતના સેટ કરીશું સરખી રીતના, જે રીતના સ્ટાર્ટિંગથી કામ એવી રીતના કરવું છે કે આપણો ગાદલો આડો તેડો વાંકો ચૂકો ના થાય. જોઈ લો આ રીતના બોર્ડરને અપરવાળા પાર્ટની ઉપર સિલાઈ કરી દઈશું. જો આ સિલાઈ કરવાની પાક્કીને સાચી રીત આવી રીતના સિલાઈ થાય છે. બોર્ડરવાળા ગાદલાની પહેલાં અપરવાળો પાર્ટ નીચે મેળવાનું ને બોર્ડરનો પટ્ટો ઉપર મેળવાનું ને આખો બોર્ડર બેસાડી દીધી છે. હવે જે છેડા છે એની પર ચેકા મારવાના છે. ચેકાથી ચેકા ખાસ મલાવવા પડશે. આ જે ચેકા છે ચેકાથી ચેકા મલાઈને ગાદલો આડો તેડો વાંકો ચૂકો ના થાય એની માટે આ ચેકા મારીએ છીએ. તો ચેકાથી કાપડનો છેડો ભેગો કરવાનો. હવે કેવી રીતના કરવાનું એ પણ તમને બતાડી દઉં. જોઈ લો, લોઅરવાળો ભાગ નીચે મેળેલું છે અને અપરવાળો પટ્ટાવાળો ભાગ હવે ઉપર લઈ લીધું છે.
હવે ચેકાથી ચેકા અમે ભેળવી દીધા છે. છેડાથી છેડા ને ચેકાથી ચેકા સરખી રીતે ગોઠવીને હવે અહીં બાજુ સિલાઈ કેવી મારવાની છે, આગળ હવે રૂ ભરવાનું ભાગ રાખવાનો છે. આ ચેકા મેળવી દીધા છે. હવે અહીંથી અમે સિલાઈ મારીશું, થોડો પોસ છોડી દઈશું જે રૂ ભરવા માટે, અંદાજથી 1-1.5 ફૂટ જેટલું છોડીશું. ને હવે ચેકાથી છેડો ભેગો કરીને હવે આવી રીતના સિલાઈ કરવાની છે. હવે ચેકાથી છેડો કેવી રીતના ભેગો થયો છે જોઈ લો, છે કેટલું સરસ આવ્યો છે લુક. હવે એનું લુક ને ફિનિશિંગ બન્યા પછી કેવું આવે છે એ પણ તમને બતાડું છું. બધું જ બતાડીશ આ વિડીયોની અંદર. થોડો બોરિંગ લાગશે, બધું બતાડીશ. જો આ રૂ પીંજવાની મશીન છે, આવી રીતના રૂ પીંજાય છે જોઈ લો દોસ્તો. આ રૂ પીંજવાનું ખાસ મશીન હોય છે ને આવી રીતના જૂના પુરાના જે વપરાઈ ગયેલા રૂ હોય પણ આવી રીતના મશીનમાં પીંજીએ તો આ સરસ પોચા મુલાયમ ને ફલપી રૂ થઈ જાય છે. જો કેટલો સરસ પોચો મુલાયમ ને ફલપી રૂ કરી દીધું છે. હવે આને ભરવાનું ચાલુ કરીશું. એને ભરવાની પણ ખાસ તરીકોની રીત હોય છે. જ્યાં ધીરે ધીરે જે ગેપ હોય, ખાલી જગા હોય એને સરખી રીતે ધકેલવું પડશે. ધીરે ધીરે કરીને નાખવાનું કે કોઈ પણ જગા ખાલી ના રહી જાય. પહેલાંથી લઈને છેલ્લા લગીને એને ધીરે ધીરે સારી રીતના એને ભરવું પડે છે. જોઈને એને સારી રીતના ગાદલાને ફરાઈને ભરીને પછી આવી રીતના આખો ગાદલો ભરાઈ જાય. તો ગાદલા ભરાઈ ગયો પણ ભરાઈ ગયા પછી પણ હજુ થોડો એની ઉપર કામ બાકી છે કે ગાદલો હજુ સરખો દેખાતો નથી. ગાદલા જેવું એક બોરા જેવું થેલા જેવું દેખાઈ રહ્યું છે. તો હવે એને સરખો કરવા માટે આપણે એની પર આગળનું કામ કરીશું. એ કેવી રીતના કરીશું એ બધું આ વિડીયોમાં જુઓ. જો વરસાદનો મોસમ છે ને કામ કરવાની તકલીફ છે એટલે અમે દુકાનની અંદર કામ કરીશું. હવે કેવી રીતના કામ કરીશું એ બધું હું આ વિડીયોની અંદર તમને બતાડવાનો છું. જોઈ લો, આ દંડા મારવાનું પ્રોસેસ ચાલુ થઈ ગયું છે. હવે ગાદલાને દંડા મારીને એક લેયર બનાવીશું. છેડા પર ને કોણા પર વચ્ચે ચારે બાજુ સરખી રીતે રૂ પહોંચી જાય એવી રીતના એને સરખી રીતના દંડા મારશે. કંઈ વધારે મારવાનું છે, કંઈ ઓછા મારવાનું છે એ બધું કારીગરને જ ખબર હોય છે. બધાનું કામ નથી. આ બધા પ્રોફેસર કારીગરો છે, એનો જ કામ છે. ને જો આ દંડા મારીને અમારા ગાદલાને છેડા ને કોણામાં રૂ પહોંચાડી રહ્યા છે, જેનાથી આપણો ગાદલો એક સરખો ને એક સીટની લેવલમાં આવી જાય, જેનાથી અમારો ગાદલો એક સરખો થઈ જશે. બરાબર દોસ્તો. હવે એના પછી વારો આવે છે બોર્ડર લેવાનો. આ બોર્ડર લેવાનો ખાસ તરીકો, પહેલાં અમે બોર્ડર લઈશું, ચારે બાજુ ઉપર નીચે બોર્ડર લઈશું. બોર્ડરની અંદર રૂઈ આવે છે. આ જો આ જે એક કરીને ટાંકા મારી રહ્યા છે એ ટાંકાની અંદર જે રૂ હોય છે એ રૂને એડજસ્ટ કરીને બોર્ડરમાં લેવાનું અને પછી એની પર ટાંકા મારવાના. એનો પણ ખાસ તરીકા હોય છે. ને આના જે પ્રોફેસર કારીગર હોય છે એ જ લોકો કરી શકે છે, બધાનું કામ નથી. બોક્સ ગાદલા બનાવવા થોડા કઠિન હોય છે, એની અંદર વધારે પૂરતું કામ હોય છે. ઉપર નીચે બોર્ડરો લેવાની ને પછી એના પછી ટાંકા લેવાના ને ગાદલો સરખી રીતે એક ફિનિશિંગમાં આવે એટલે આ ગાદલા ખાસા મહેનતવાળા હોય છે. ને એના પછી જો આ ટાંકા મારવાના ચાલુ કર્યા છે, આ ટાંકા મારવાનો પણ એક માપ હોય છે, એક અંદાજ હોય છે કે બોક્સવાળા ગાદલાની અંદર ટાંકા કેવી રીતના મારવાના, એક લાઇનમાં એક સરખા દેખાવા જોઈએ. ગાદલા બન્યા પછી જો એનો લુક ને ફિનિશિંગ કેટલો સરસ લાગે છે જોઈ શકો છો. જો એક કરીને ટાંકા માર્યા છે, એ ટાંકા મારીને હવે ગાદલા ધીરે ધીરે તૈયાર થઈ રહ્યા છે. તો આ ગાદલો અમારો લગભગ તૈયાર થઈ ગયો છે. હવે આ ગાદલાની ફિનિશિંગ જોઈ લો, કેટલું સરસ ને મજેદાર ગાદલો બન્યો છે. આ ગાદલાની ઉપર નાના છોકરાથી લઈને 80થી 1.25 કિલોનો માણસ આરામથી એની ઉપર સૂઈ શકે છે. આ એવી રીતના ગાદલા હોય છે. આ પોચાને મુલાયમ જ લાગશે, ગમે તે શું છે. આ રૂઈના ગાદલા છે, ડ્યુરેબલ છે ને આરામદાયક છે. આ એકદમ પોચા અને મુલાયમ ગાદલા સૂવા માટે અને આરામ માટે એટલા સરસ હશે કે તમે વાપરીને ખુશ થઈ જાઓ. જો આવી જ રીતના તમારે પણ ગાદલા બનાવવા હોય તો આ ગાદલા બનાવવા માટે મારા નંબરો નીચે આલેલા છે, તમે જોઈ શકો છો. જો આ અમારો ગાદલો રેડી થઈ ગયો છે. 3x6નો પણ તૈયાર થઈ ગયો અને આ ગાદલો છે 5x6નો. આ પણ ગાદલો તૈયાર થઈ ગયો છે. જ્યાં ગાદલા તૈયાર થઈને કેટલા સરસ બની ગયા છે. જો તમારે પણ આ ગાદલા બનાવવો હોય તો મારા નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આલેલા છે ને મારો
વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ બરોડા ગાદલા વર્સને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. અને આવા ગાદલા માટે જો તમારે રિક્વાયરમેન્ટ હોય, જો